ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન કૃણાલ કામરા ફરીવાર ચર્ચામાં આવ્યા છે। આ વખતે તેમના નવા વિડીયોને કારણે તેમની સામે વિવાદ ઊભો થયો છે। તાજેતરમાં કામરાએ તેમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર એક વિડીયો પ્રકાશિત કર્યો, જેમાં તેમણે મહારાષ્ટ્ર રાજકારણ પર કટાક્ષ કર્યો છે। આ વિડીયોમાં તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે અભદ્ર ટિપ્પણી કરી કે જેના કારણે શિવસેનાના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે। આ ઘટનાને પગલે શિવસેનાના એકનાથ શિંદે જૂથના કાર્યકરોએ કૃણાલ કામરા સામે સખત વિરોધ વાંધો ઉઠાવ્યો છે અને શિંદે જૂથના નેતા રાહુલ કનાલે આ મામલે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કામરા વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં જણાવ્યું છે કે કામરાએ નાયબ મુખ્યમંત્રી શિંદે વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો કે જેનાથી શિવસેનાના કાર્યકરોની લાગણી દુભાઈ છે। આ ઘટનાએ શિવ સૈનિકોમાં ગુસ્સો બબૂકી ઉઠાડ્યો છે અને તેઓએ આનો સખત વિરોધ નોંધાવ્યો છે। હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં શિવસેનાના કાર્યકરો એક સ્ટુડિયોમાં તોડફોડ કરતા જોવા મળે છે અને આ સ્ટુડિયો એ જ જગ્યા છે કે જ્યાં કામરાએ પોતાનો વિવાદાસ્પદ વિડીયો શૂટ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।